નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે જુદા જુદા મુદ્દા સાથે ઉપસ્થિત થયો છું. અને સમાચાર શરૂ કરતાં પહેલાં આપણે આપણી વાત કરીએ કે આ જીવનમાં, આ વિશ્વમાં કે આજુબાજુમાં દરેક જગ્યાએ ગદ્દારીથી દરેકે ચેતતા રહેવું જરૂરી છે. એટલા માટે કે એ થઈ શકે છે 20 વર્ષનો પણ કરે ને 80 વર્ષનો પણ કરે. ગદ્દારી કોઈ પણ માણસ કરી શકે છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એવું કહેવાય છે કે સામાન્ય દિવસો કરતાં 84% વધારાનું અનુમાન એવું છે કે દિવાળીના તહેવારમાં પ્રતિ કલાકે 43ને અકસ્માત ઈજા થઈ શકે છે. અને જે રીતે દાઝવાથી ઈજાના કેસમાં 700%, મારામારીથી ઈજામાં 125% જેટલા વધારાનું અનુમાન છે. તો અનુમાન છે ને, એનો મતલબ એવો કે આપણે એની વ્યવસ્થા અને એની તકેદારી રાખવી જરૂરી છે. સરકારશ્રીને અને જનતાને પણ જરૂરી છે, જાહેર જનતાને, કે એનાથી ચેતવું પડે. હવે પાછું ફરીથી જે આજથી 15-20 દિવસ પહેલાં જે રીતે કહેવામાં આવતું હતું કે એ જ દાડે ક્લિયરિંગનો ચેક પાસ થઈ જશે, ફરીથી આજે જાહેરાત થઈ છે. રિઝર્વ બેન્કે નવેસરથી જાહેરાત કરી છે. હવે કેટલા દાડા શું કેવી રીતે રહેશે એ કુદરત જાણે, પણ 3 જાન્યુઆરીથી 3 કલાકમાં બેંક ખાતામાં ચેકના નાણાં મળી જશે. 3 જાન્યુઆરીથી, એટલે હવે આજે તો છે નહીં. 4 ઓક્ટોબરથી વ્યવસ્થા અમલમાં મુકાયા પછી ધ્યાનમાં આવ્યું કે બેંકની મોટાભાગની શાખાઓમાં સ્કેનર વસાવ્યા જ નથી. આ પરિસ્થિતિનું નિર્માણ દરેક બેંકમાં છે. અને એમાંય પાસબુક તમે ભરાવા જાઓ તો પાસબુક સરખી ભરાય નહીં. અને પાછા જે નેશનલાઇઝ બેન્કોના તો જે એમ્પ્લોય હોય છે એ તો જાણે આપણે ગુનો કરી નાખ્યો હોય એમની બેંકમાં ખાતું ખોલાવીને એ પ્રકારનું વર્તન કરતા હોય છે. એટલે 8મી ઓક્ટોબરે અમદાવાદની બેંકોએ 1.47 લાખ ચેક ક્લિયરિંગ માટે મોકલ્યા જ નહોતા. એટલે મૂળ તો બેંકની જ બહુ મોટી પેલી એ છે. અને દર વખતે દર દિવાળીએ, નવું વર્ષ હોય એટલે આજે હું જન્મ્યો ત્યારથી મને 58 વર્ષથી જોતો આવું છું કે દર દિવાળીએ નવી નોટોના બંડલ દરેક બેંકમાં આપે. અત્યારના બેંકો એટલી બધી દાદાગીરી કરે છે કે અમારી પાસે એક જ બેંક છે ને એક બેંકવાળાએ તો એવું કહ્યું કે મને કે તમારી પાસે 5-10 કરોડની એફડી હોય ને તો અમે તમને આપીએ છીએ. મેં કહું મારા ભાઈ, અહીંયા 5-10 હજાર બેલેન્સની વાત કરો તો બરાબર છે, 25,000 બેલેન્સની વાત કરો, લાખ રૂપિયા નહીં. તમે 10 કરોડની એફડી કોની પાસે હોય? એટલે મારે થોડી માથાકૂટ થઈ. એનું નામ છે કેનેરા બેંક. થલતેજ બ્રાન્ચના મેનેજરે મારી જોડે આ વાત કરી. બહુ મને અઘટિત લાગ્યું, પણ છતાંય આ તો નેશનલાઇઝ બેન્કો છે, એનું મન માન્યું કરે છે. કાપડના વેપારીઓનો માલ બારોબાર વેચી દુકાન બંધ કરી ફરાર પિતા પુત્રની ત્રિપોટીએ વેપારીઓને ₹4.58 કરોડનો ચૂનો લગાવ્યો. તમે વિચાર કરો. મેં હમણાં કીધું ને, કાયદોની વ્યવસ્થા રોજે રોજ બગડેલી છે. રોજે રોજ કોઈને ડર નથી, બધું કરી શકે. અને પાછું હવે કાયદોની વ્યવસ્થા કોના હાથમાં છે? આજે જે મંત્રીમંડળ નવું જે વિસ્તરણ થયું અને જેમાં મંત્રી બન્યા એ દરેકને આપણે અભિનંદન આપીએ, કારણ કે નવા મંત્રી થયા એટલે એમને ખૂબ અભિનંદન. પરંતુ કાયદો અને વ્યવસ્થા જે છે એ એના ઉપર બહુ પ્રશ્નાર્થ છે ગુજરાતમાં. આજે મેં ડિબેટમાંય કહ્યું છે ને અહીંયાય કહું છું. ટ્રેકિંગ રિપોર્ટમાં ગોલ્ડ અને અન્ય સરનામા પણ ડિલિવર કરી દેવાયા. એમેઝોન ઉપરથી ખરીદેલા ગોલ્ડ કોઈન અન્યને બારોબાર પડાવી લેવાનું કૌભાંડ. એના સિવાય બીજી કોઈ વાત નથી. સમાચારમાં આવું દેખાય છે. અમદાવાદના રોકાણકારોએ 24 કેરેટના 36 ગોલ્ડ કોઈન મંગાવ્યા અને દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી. તમારાથી કામ ના થતું હોય તો એજન્સીને કામ સોંપો, એવું આપણા મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે. કારણ કે એ પણ કંટાળી ગયા હશે. કારણ કે નેતાઓ કંટાળી જાય, ધારાસભ્યો કંટાળી જાય, કોર્પોરેટર કંટાળી જાય, અધિકારી કોઈને ગાંઠતા નથી. ડેપ્યુટી કમિશનરને કહ્યું કે તમારી પાસે આવતી ફાઇલ જોવાની ટેવ પાડો. એટલે નથી જોતા, અથવા તો બંડલ મૂકો માલ તો જુએ છે, એ વાત સાચી. નાના ફેરિયાઓને ધમકાવી હપ્તાખોરી, ફેરિયાઓ પાસેથી નાણાં વસૂલતો મ્યુનિસિપલ સિક્યોરિટી ગાર્ડ ઝડપાયો. આ તો કંઈ નવી વાત જ નથી. અત્યારના બહુ જ ઉઘરાણું ચાલી રહ્યું છે.
દરેક જગ્યાએથી અધિકારી દ્વારા, અને એ દેખાય છે. પણ હવે એને કયો ભ્રષ્ટાચાર કેવો એ કંઈ ખબર નથી. એસીબીએ વિરાટનગર 4 રસ્તા પાસે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી કરી. સ્થાનિક લોકો હપ્તાખોરીથી પરેશાન હતા. પણ આ તો સિક્યોરિટીને પકડ્યો તમે. તમારે પકડવાની જરૂર મોટી માછલીઓને જે ભ્રષ્ટાચાર મોટો કરે છે. ડેટિંગ સાઇટમાં યુવકને ભોળવીને યુવતીએ 64 લાખ પડાવ્યા. એટલે આવી યુવતીઓના ફોન આવતા હોય છે, મેસેજ આવતા હોય છે, એનાથી ઇગ્નોર રહેવું. કારણ કે આવી છોકરીઓ હોય છે એની પાછળ મોટી ગેંગો કામ કરતી હોય છે અને જુદા જુદા અઘટિત ફોટા અને બધું કરતી હોય છે. પણ એમાં પડવું નહીં એવું મારું ચોક્કસ માનવું છે. દિવાળીના તહેવારમાં ધનતેરસ સાવરણી ખરીદવી એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઉપાય માનતા લોકો દિવસે સાવરણી ખરીદી કરતા હોય છે. એટલે આપણે પણ એ ખરીદવી અને જે સાવરણી બનાવતા હોય એને પણ ખરેખર દિવાળી કરાવી. 5 દિવસથી સર્વરમાં ટેકનિકલ ક્ષતિ છતાં નિરાકરણ નથી. પુરવઠા તંત્રના સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે. લાભાર્થીઓને દરરોજ રેશનિંગની દુકાને ધરમ ધક્કા. જ્યાં સુધી સર્વર પૂર્વરત કાર્ય કરતું નહીં થાય ત્યાં સુધી લોકોને હાડમારી રહેશે. એટલે આ દિવાળીની અંદર તમે સમજો કે આ જે રાશન કોણ લેવા જાય છે, સામાન્ય અને સામાન્યથી પણ નીચેનો વર્ગ. જો એના ઘરે દિવાળી ના હોય તો હું કહું છું કે આ નેતાઓ, અધિકારીઓ અને આ જે ઉદ્યોગપતિઓના ઘરે ક્યારેય દિવાળી નહીં થાય. આવા માણસના ભોગે તમારે દિવાળી કરવી છે? જે લોકોને અનાજ નહીં મળે, સર્વર ઠપ. અરે સર્વર તમારું જ્યારે થવું હોય ત્યારે તાત્કાલિક કરો. તમે મંત્રીમંડળ કેમ તાત્કાલિક કરી શકો છો? તો આ કેમ ના થાય? માત્ર ને માત્ર નાના લોકોને હેરાન કરવાની વાત છે, હવે ચલાવી નહીં લેવાય. દવાના નામે નફા માટે નશાખોરીનો 2 રોકટોક વેપલો થઈ રહ્યો છે. કફ સિરપ બાળકોના મોતનું કારણ બન્યું. યુવાઓ માટે નર્કનો ડોઝ હર્બલ સિરપ. આલ્કોહોલ ઉત્પન્ન કરતા સિરપના પાનના ગલ્લા અને પાર્લર ઉપર વેપલો અટકાવાયો. પછી છાનાખૂણે વેપાર ચાલુ થયો. એ તો આ ગુજરાતની તાસીર છે કે જે નશાયુક્ત પદાર્થો છે એને છાનાખૂણે વેચવાના અને 1-2 રેડ પાડવાની. આ નક્કી છે. એનો જીવતો જાગતો દાખલો આપણી દારૂબંધી જોઈ લો ગુજરાતની, એટલે ખબર પડી જાય. કહેવાનો મતલબ એવો છે કે ક્યાં જઈને અટકશે આ બધું. મની લોન્ડરિંગના નામે બેંક ઓફ બરોડાના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ 64.41 લાખ ખંખેરી લીધા. તમારા નામે અનેક રાજ્યોમાં બેંક એકાઉન્ટ ખુલ્યા છે. સામેથી એન્ક્વાયરી માગો તો ઇજ્જત રાખીશું, એરેસ્ટ તો કરીશું. 18 દિવસ સુધી વિડીયો કોલ ચાલુ રખાવી દરેક હિલચાલ પર નજર રાખી. તમે વિચાર કરો, બેંક ઓફ બરોડાના નિવૃત્ત અધિકારીએ ભણેલા ગણેલા કેવી રીતે એ ફસાય છે, મને બહુ નવાઈ લાગે છે. પણ સરકાર કંઈ નહીં કરે આ બાબતે. કેન્દ્ર સરકારને કરવાનું છે, એના ટેકનિશિયનો વસાવવાના છે. બેરોજગારી બહુ છે, તો આના ઉપર ધ્યાન રાખી શકાય. વિરોધ બાદ અંતે સેટેલાઇટની ખાનગી કોમર્સ કોલેજ વધુ લીધેલી ફી વિદ્યાર્થીઓને પરત આપશે. એ પણ બીજી ટર્મમાં જે આપવાની થાય એમાં વાળી આપશે. બાકી મહાણગ્યા લાકડા પાછા ના આવે. એકવાર તમે કોલેજમાં પૈસા ભરી દે એટલે પાછા ના આવે. 600 વિદ્યાર્થીઓને 10 લાખથી વધુની ફી આગામી સેમેસ્ટરમાં એડજસ્ટ કરી અપાશે. તમે જુઓ તો ખરા દાદાગીરી. ખરેખર આ ગુજરાતનો વહીવટ પાયમાલ થવા જ ગયો છે. કોઈ સ્કૂલો, કોલેજો ખાનગી જે છે ગાંઠતા જ નથી, કોઈને અધિકારી નથી ગાંઠતા. એટલા માટે કે ડીઓ કચેરી ઉપર મસ્ત મોટા કરોડો રૂપિયાના હપ્તા મોકલાવતા હોય. શેના માટે ગાંઠે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે. ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક કે ટ્યુબ સળગી અને દર્દી દાઝ્યો. ટીબી વોર્ડમાં ભારે અફરાતફરી થઈ અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, ઇલેક્ટ્રિશિયન, વેન્ટિલેટર ટેકનિશિયન વગેરેની પૂછતાછ સાથે તપાસ શરૂ થઈ. હવે પાછી તપાસનો ધમધમાટ ચાલશે. પણ જેને કહેવાય કે પહેલાં આગોતરું આયોજન નહીં થઈ શકે ક્યારે આ સરકારનું. કારણ છે કે એ બહુ મૂળ ઊંડા જતા રહ્યા છે. પંજાબમાં ડીઆઈથી 5 લાખની લાંચ લેતા ઝડપાયા સીબીઆઈના હાથે. આ તો બહુ શું છે, ગોઠવેલું કૃત્ય હશે એટલે પકડાયા. પણ હું એવું માનું છું કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે કોઈ પણ આજુબાજુનું સ્ટેટ હોય જે આર્થિક રાજધાની કહેવાય છે, ત્યાંના આઈપીએસ ઓફિસર અને અધિકારીના
ત્યાં જો રેડ પાડવામાં આવે ને તે બહુ જ મોટી લાંચો લેતા હોય છે, ખૂબ મોટી, અને એ પાછા ઉપર મોકલાવતા હોય છે. જેમ મનસુખભાઈ વસાવા ભાજપના જે સાંસદ છે કહેતા હતા એ રીતે સાચી વાત છે, એટલે એમને ઉઘરાવવા પડે એ વાત. પણ આ ક્યાં જઈને અટકશે, ક્યાં સુધી પબ્લિક મળશે, ક્યાં સુધી એ લોકો લૂંટાતા રહેશે, આ પણ એક સવાલ છે. એના કરતાં હું કહું છું કે ખરેખર જે લોકોએ ખોટું કર્યું છે, જે લોકોએ આ અમદાવાદની અંદર રહી અને અમદાવાદના ખેડૂતો જોડે ફ્રોડ કર્યો છે, કે સરકાર સાથે ફ્રોડ કર્યો છે, એવા લોકો છે કે જે 1980થી અત્યાર સુધીમાં એ લોકો ખેડૂત હતા જ નહીં કોઈ જગ્યાએ, એમના ક્યાંય ગામમાં, અને અહીંયા ખોટી રીતે ખેડૂત થયા છે અને અરબો રૂપિયાની એ લોકોએ જમીન વસાવી છે. એ જમીનો પર ટાંચ આવવી જોઈએ, એ જમીનોથી વસાયેલી જે મિલકતો છે એના ઉપર ટાંચ આવવી જોઈએ. મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે એના ઉપર ટાંચ આવવી જોઈએ. એમના જે બધા માલેતુજાર શોખ છે એ બધાના ઉપર ટાંચ આવી જોઈએ. ત્યારે ખબર પડે કે આપણે સરકાર સાથે ખોટું કેવી રીતે કરાય. બાકી સમાજમાં મોટો ચહેરો થઈને ફરતા હોય એ કંઈ સારા એકદમ ચોખ્ખા ચહેરા નથી હોતા. અને રૂપિયાવાળા જે આ રીતે થાય છે 25,000 50,000 કરોડ, એ કોઈનું ખોટું કર્યા વગર થતા નથી, મહેનતથી ક્યારેય આટલા રૂપિયા થતા નથી. એટલે એવા લોકો પર સરકારે સકંજો કસવાની જરૂર છે. અને એવા જે મારા ધ્યાનમાં છે એનું ઉજાગર કરવા માટે સંશોધન ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં કરીશ. બાકી દીપાવલીની આપ સૌને શુભેચ્છાઓ, ધનતેરસથી માંડી અને દિવાળી સુધીની સૌને શુભેચ્છાઓ. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.